ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 6 જર્મનીના ભાગલા અને તેનું એકીકરણ. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ જેના થકી શરૂ થયેલ મનાય છે તે જર્મની દ્વિતીય વિશ્વયુદ્ધમાં પણ તેનો ધ્વંસ થયો, હારી ગયું. આથી તેની આર્થિક, સામાજિક અને રાજકીય કરોડરજ્જુ છે એ તૂટી ગઈ. જર્મનીને પુનઃ બેઠું કરી શકે તેવો કોઈ એનો નેતા ન રહ્યો. યુદ્ધ પૂરું થતાં વિજેતા રાજ્યોએ જર્મનીને 4 વહીવટી વિભાગોમાં વહેંચી નાખ્યું હતું. તેની વ્યવસ્થા આ પ્રમાણે કરવામાં આવી હતી. ખાસ સમજો કે સોવિયત યુનિયનની લાલ સેના એટલે કે રેડ આર્મી એ જર્મનીનો પૂર્વ ભાગ પર લશ્કરી કબજો જમાવ્યો હતો, જેથી પૂર્વ જર્મનીનો વહીવટ છે એ સોવિયત યુનિયનને સોંપવામાં આવ્યો. જર્મનીના નૈઋત્ય ભાગનો વહીવટ છે એ અમેરિકાને, ફ્રાન્સની નજીક આવેલો પ્રદેશ એનો વહીવટ ફ્રાન્સને, બેલ્જિયમને અડીને આવેલ જર્મન વિસ્તારનો વહીવટ છે બ્રિટનને સોંપવામાં આવ્યો અને જર્મનીની રાજધાની બર્લિન પણ રશિયા અને તેના સંકલન સમિતિ વચ્ચે વિભાજન કરવામાં આવી હતી. તો તેમની વચ્ચે વહીવટી એકતા માટે જે સંકલન સમિતિની રચના પણ એક કરવામાં આવી અને આ રીતે જર્મની પર 4 દેશોનો વહીવટ છે એ સ્થાપવામાં આવ્યો. સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ એક ઊભું થયું. પૂર્વ જર્મની ઉપરથી પોતાની સત્તા ચાલી જશે તેવો એક સોવિયત યુનિયનને ભય લાગ્યો. તેથી પૂર્વ જર્મનીમાં પોતાના કહ્યામાં રહે તેવી એક પૂતળા સરકાર સ્થાપી હતી. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન પોતાના વહીવટ હેઠળના જે પશ્ચિમ જર્મનીના પ્રદેશોનું છે એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની એ નામે ઓળખાયું. પશ્ચિમ જર્મનીના 3 વિભાગોનું એકીકરણ કરવામાં આવ્યું, જેમાં બર્લિન પણ 3 વિભાગોને એક કરવામાં આવેલા. એમાં આ પ્રક્રિયાના વિરોધ રૂપે સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી, જે પ્રખ્યાત છે એપ્રિલ 1948. પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થયો. આ સમય દરમિયાન પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિનને એક જુદી પાડતી એક 42 કિલોમીટર લાંબી એક દિવાલ બનાવવામાં આવી અને તે પૂર્વ બર્લિનમાં રહેતા જર્મનો જુલ્મી અને કડકાઈ ભર્યા વાતાવરણમાંથી પશ્ચિમ બર્લિનના મુક્ત અને મોકળાશ ભર્યા વાતાવરણમાં નાસી જવા ઉતાવળા બન્યા અને આ વિભાગમાં પોતાના કુટુંબીજનો, સ્નેહી અને મિત્રો પાસે પહોંચી જવાના અસંખ્ય એવા બનાવો પણ બનવા લાગ્યા. લોકો દિવાલ ઠેકીને કે જળમાર્ગ તરીને પશ્ચિમ બર્લિનમાં જવા એક મરણીયો પ્રયાસ કરતા અને પૂર્વ જર્મનીની સામ્યવાદી સરકાર આ નાસી જવાના પ્રયાસ કરતા લોકો ઉપર ગોળીથી ઠાર કરવામાં આવ્યો, જેમાં એક ક્રૂરતા ભર્યું એક વાતાવરણ, એક પગલું ભરેલું તેમણે. આમાં ઘણા લોકોએ જાન પણ ગુમાવ્યા. ત્યાર પછીના 4.5 દશકાના સમયમાં પશ્ચિમ જર્મનીએ ખૂબ જ વિકાસ કરેલો. તેણે આર્થિક અને અન્ય ક્ષેત્રોમાંની સિદ્ધિ હાંસલ કરી અને જર્મન ચમત્કાર તરીકે ઓળખવામાં આવે છે. 1990 સુધીના સમયની વાત છે કે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક મહત્ત્વના અને દૂરગામી પરિવર્તનો પણ આવેલા, જેના કારણે ઠંડા યુદ્ધના પ્રવાહો હવે મંદ પડ્યા. સામ્યવાદી યુરોપના પૂર્વ દેશો અને પશ્ચિમ યુરોપના લોકશાહી તંત્રો ધરાવતા દેશો વચ્ચેનું વાતાવરણ છે એ અંતર ઘટવા લાગ્યું. તેમની વચ્ચેના અવરોધનું સામું લોખંડી આવરણ અદૃશ્ય થવા લાગેલું. પરિણામે સોવિયત સંઘનું વિઘટન થયું. તેની ચર્ચા પછીના પાઠમાં કરીશું. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની વચ્ચે કડવાશ ઊભી થઈ. તેવા કોઈ મુદ્દાઓ રહ્યા જ ન હતા કે આથી બંને દેશો વચ્ચે વાટાઘાટો થઈ શકે. પરિણામે બંનેનું જર્મનીનું એકીકરણ થયું. એ વાત છે 3 ઓક્ટોબર 1990ની. બર્લિનની દિવાલ જે જર્મન પ્રજાના દુઃખ, વિયોગ, સંતાપ અને કરુણા અને ક્રૂરતા ભર્યા જોર જુલમના પ્રતીક રૂપે હતી, તેને હવે હર્ષ અને ઉલ્લાસથી લોકોએ તોડી નાખી અને જર્મન લોકોએ દિલથી પોતાનો આનંદ વ્યક્ત કરેલો. સંયુક્ત બનેલા જર્મની 1990 પછીના દશકામાં ખૂબ ઝડપી પ્રગતિ કરી. રાજકીય, આર્થિક, વેપાર, વાણિજ્ય, સામાજિક વગેરે ક્ષેત્રે પ્રગતિ સાધી અને તે યુરોપનું એક સંપન્ન રાષ્ટ્ર બન્યું એમ કહેવાય. ત્યારબાદ સોવિયત રશિયાનું વિઘટન
તો 20મી સદીના છેલ્લા દાયકા દરમિયાન સોવિયત યુનિયનના પ્રમુખ, જેનું નામ છે ગોર્બોચોવ, તે ઉદાર મતવાદી નીતિના કારણે સોવિયત યુનિયનની વિચારસરણીમાં આવેલ પરિવર્તનથી સોવિયત યુનિયન એટલે કે રશિયાનું વિભાજન થયું. એના થકી સોવિયત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન એ વિશ્વ રાજકારણની એક શકવર્તી ઘટના હતી. તેમાં મિખાઇલ ગોર્બોચોવ, જે સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તાએ આવેલા 11 માર્ચ 1989, તે ઉદારમતવાદી વલણ ધરાવતા હતા. આના કારણે રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ સારી એવી પ્રગતિ પણ કરી. તે અમેરિકા જેવી મહાસત્તા સામે શક્તિ ધરાવતું હતું. ગોર્બોચોવની ગ્લાસનોસ્ટ એટલે કે ખુલ્લાપણું અને પેરેસ્ટ્રોઇકા એટલે કે આર્થિક અને સામાજિક સુધારણાની જે નીતિ કહી શકાય, એને કારણે સોવિયત સમાજવાદી પ્રજાસત્તાક સંઘની સ્વાતંત્ર્ય મેળવવાની જે ઉત્કંઠા છે એ જાગી. સોવિયત યુનિયન જે કહી શકાય સંઘના ઘટક રાજ્યો જે હતા એક પછી એક સ્વતંત્ર થવા લાગ્યા. આ ઘોષણા થતાં તે માટેની પ્રક્રિયા પણ શરૂ થઈ. ધીરે ધીરે સોવિયત યુનિયનના વહીવટી તંત્ર પર સામ્યવાદી પક્ષ, અમલદારશાહી અને લાલ સેના એટલે કે રેડ આર્મીની પકડ હવે ઢીલી પડવા લાગી અને સોવિયત યુનિયનના વિભાજનની પ્રક્રિયા છે એ શરૂ થઈ 1990માં. છેવટે દેશના કુલ 15 રાજ્યોમાંથી 14 રાજ્યો એ સ્વતંત્ર થયા અને વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ, જે વાત છે ડિસેમ્બર 1991.